બ્રેડ પકોડા, ભજીયા, આ એવું નથી કે ખાલી ગુજરાતીને જ પ્રિય છે. બ્રેડ પકોડા આપણે જોઈએ ને તો પૂરા ભારતમાં બધી જગ્યાએ ખવાતા હોય છે. આ જગ્યાની મોનોપોલી કઈ તો એક નવું જ ઇનોવેશન કર્યું છે. 9 અલગ અલગ ફ્લેવરમાં બ્રેડ પકોડા બનાવવામાં આવે છે. એમાંય જે ચીઝ લવર હોય ને એ ચીઝ બર્સ્ટ એમનું જે આ પકોડું ખાઈ લે ને એ પીઝાય ભૂલી જાય. આ મારી ગેરંટી. જેમ કે આલુ પકોડા, સિમ્પલ પકોડા છે, ચીઝ બર્સ્ટ છે, પનીર ભુરજી છે, એક્ઝોટિક છે, બટર ગાર્લિક છે. ઓહો, પ્રાઇસ બહુ રિઝનેબલ છે. લારી ઉપર આપણે અત્યારે પકોડા ખાવા જઈએ ને તો 20 થી 30 રૂપિયાની રેન્જ હોય છે. અહીંયા 25 રૂપિયા દુકાનમાં બેસીને તમને ખાવા આપે છે. અહીંયા છે ને માત્ર 10 રૂપિયાથી લઈને 80 રૂપિયાની અંદર આખું એમનું મેન્યુ આવી જાય છે. 25 રૂપિયા જે કિંમત છે પકોડાની, સાઇઝ છે જમ્બો. 2 પકોડા તો લગભગ કોઈ પૂરા ના કરી શકે. ક્વોન્ટિટી સારી છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. હું છું અત્યારે વડોદરામાં અને જબરજસ્ત એક કોન્સેપ્ટ લઈને આજે આવ્યો છું. ટાઇટલ ને થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે. આ જે વસ્તુ છે બ્રેડ પકોડા, ભજીયા, આ એવું નથી કે ખાલી ગુજરાતીને જ પ્રિય છે. બ્રેડ પકોડા આપણે જોઈએ ને તો પૂરા ભારતમાં બધી જગ્યાએ ખવાતા હોય છે. આ જગ્યાની મોનોપોલી સ્પેશિયાલિટી કઈ તો એક નવું જ ઇનોવેશન કર્યું છે. આપણે અત્યાર સુધીમાં બટેટાવાળા બ્રેડ પકોડા ખાધા હશે, પનીરવાળા ખાધા હશે, પણ આ જગ્યાએ 9 અલગ અલગ ફ્લેવરમાં બ્રેડ પકોડા બનાવવામાં આવે છે. એમાંય જે ચીઝ લવર હોય ને એ ચીઝ બર્સ્ટ એમનું જે આ પકોડું ખાઈ લે ને એ પીઝાય ભૂલી જાય. આ મારી ગેરંટી. અહીંયા છે ને માત્ર 10 રૂપિયાથી લઈને 80 રૂપિયાની અંદર આખું એમનું મેન્યુ આવી જાય છે. હવે જાજી માહિતી છે ને આપણે અહીંના ઓનર છે એમની પાસેથી જાણીશું. થોડા સમય પહેલાં હજી વડોદરામાં 3 મિત્રોએ ભેગા થઈને પાર્ટ ટાઈમ પોતાના શોખ માટે આ આઉટલેટ શરૂ કર્યું હતું. એક ફ્રેન્ચાઇઝી છે. આ ક્યાં આવેલી છે એ આપણે અહીંના ઓનર પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? સાહેબ તમારું નામ જણાવી દો ને. પટેલ ચિરાગ. અને આ લોકેશન ક્યાં આવે? આ છે આપણે આરવી દેસાઈ રોડ પર GF2 સાયકૃત એપાર્ટમેન્ટ, આરવી દેસાઈ રોડ, વડોદરા, ઓપોઝિટ સંજીવની હોસ્પિટલ. ઓકે. ટાઈમિંગ શું હોય છે આપણે? સવારેનો ટાઈમિંગ છે અમારા શોપનો સવારે 9 વાગે ચાલુ થાય છે, રાતના 11:30 સુધી કન્ટિન્યુ ચાલુ થાય છે. અને લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં આ રીતની દુકાનમાં આટલી બધી વેરાયટીના પકોડા જોયા. આ શરૂઆત કેવી રીતે થઈ? આમાં શું છે થયું શું, અમે 3 ફ્રેન્ડ છે. ફ્રી ટાઈમમાં તો અમારો ફ્રી ટાઈમ શું કરવું વિચારી રહ્યા હતા. અમે 3 ખાવાના શોખીન છે. એટલે છે ને અમે ચોકડીમાં ખાવા ગયા. અમારી એક લારી છે ત્યાં આગળ ફેમસ છે, તો તમે ત્યાં ખાવા ગયા. તો અમે ત્યાં જોયું તો અલગ અલગ પ્રકારના વેરાયટીસના બ્રેડ પકોડા મળી રહેલા. હવે એ બ્રેડ પકોડા અમે ટેસ્ટ કર્યા, અમને સારું લાગ્યું અને અમને લાગ્યું કે હવે આમાં કંઈક કરવા જેવું છે. એટલે અમે 3 મળીને આ દુકાન શોધી. અચ્છા, એટલે આ ફ્રેન્ચાઇઝી લીધી. એટલે અમે આ ફ્રેન્ચાઇઝી ચાલુ કરી અને લોકોને ટેસ્ટ સ્વાદ મળે અને બધાને સારી રીતે એટલે એ રીતે ચાલુ કરી. ઓકે. હવે અહીંયા શું મળે છે? અહીંયા છે ને 9 બ્રેડ પકોડા છે. એના 9 ટાઈપના ડિફરન્ટ ટાઈપના બ્રેડ પકોડા મળે. જેમ કે કઈ? જેમ કે આલુ પકોડા, સિમ્પલ પકોડા છે, ચીઝ બર્સ્ટ છે, પનીર ભુરજી છે, એક્ઝોટિક છે, બટર ગાર્લિક છે. ઓહો. પછી અંદર ભજીયા બી મળે છે. બધા ભજીયા છે, મિક્સ ભજીયા છે, દાલના છે, મેથીના છે, મરચાના, બટાકાના, એવી રીતે મિક્સ ટાઈપના ભજીયા બી મળે છે. સાથે ચા બી મળે છે. ચા બી એમાં આપણે કુલ્લર ચા રાખી છે, સાદી ચા બી રાખી. અચ્છા, ઓકે. બાકી અહીંયા મેન્યુમાં હું જોઉં છું ફ્રેન્ચ ફ્રાઈઝ 50 રૂપિયા, સેન્ડવિચ 60 રૂપિયા શરૂ, શેક બધા તમારા અહીંયા છે એ 80 રૂપિયા. એટલે આમ તમે જો પ્રાઇસ બહુ રિઝનેબલ છે. લારી ઉપર આપણે અત્યારે પકોડા ખાવા જઈએ ને તો 20 થી 30 રૂપિયાની રેન્જ હોય છે. અહીંયા 25 રૂપિયા દુકાનમાં બેસીને તમને ખાવા આપે છે. 10 રૂપિયાની ટી, જે રેગ્યુલર ટી છે એના 10 રૂપિયા જ કિંમત છે. એટલે વ્યાજબી ભાવમાં આખું મેન્યુ છે એમનું. હવે તમારી પરમિશન હોય તો થોડુંક મેકિંગ બતાવીએ કે કેવી રીતે આ પ્રોસેસ થાય છે, હે ને? ઓકે, થેન્ક યુ. આપણું ફૂડ બધું ટેબલ ઉપર સર્વ થઈ ગયું છે. નજીક આવી જાઓ, બધા ક્લોઝઅપ સીન તમને બતાવી દઈ. આ રેગ્યુલર એમનું બ્રેડ પકોડું છે. પછી આ ચીઝ બર્સ્ટ, આની 50 રૂપિયા કિંમત છે. આ પનીર ભુરજી છે, એના બી 50 રૂપિયા છે. મેક્સિકન ચીઝ ગ્રીલ સેન્ડવિચ છે, જેની કિંમત 70 રૂપિયા છે. પછી મોહિતો કયો, મોજીતો કયો, જે કહેવાતું હોય એ બી છે.
પછી આ એમની બે સ્પેશિયલ ચટણી છે. સૌથી બેસ્ટ પાર્ટ મને આ જગ્યાનો જે લાગ્યો છે, 25 રૂપિયા જે કિંમત છે પકોડાની, સાઇઝ છે જમ્બો, ચીઝ બર્સ્ટ છે એ સાઇઝ જુઓ તમે. 2 પકોડા તો લગભગ કોઈ પૂરા ના કરી શકે, ક્વોન્ટિટી સારી છે. અને આપણે હવે રેગ્યુલર એમનું જે પકોડું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. સાથે છે ને ફ્રાય મરચાં અને ડુંગળી એ આપે છે, અને આ 2 ડીપ્સ આપ્યા છે. ધીમો ધીમો વરસાદ હાલતો હોય ને જો આ બધું ખાધું હોય ને, હું એમ કહું કે આ 1 ને 2 ને 4 5 ગુલારી છે. ટેસ્ટ જોરદાર છે. ભાઈ મને વાત કરતા હતા એમના ફ્રીજમાં ટ્રાન્સપરન્ટ જે કાચ છે એમાં દેખાડતા હતા કે બધી જ પ્રોડક્ટ આ જે પ્રાઇસ છે એમાં અમૂલની જ યુઝ કરવામાં આવે છે. એમાં ચીઝ હોય, બટર હોય કે એ લોકોના શેકમાં યુઝ થતું દૂધ હોય, તમામ વસ્તુ છે ને સારી ઉપયોગ કરે છે. અને એમની જે મેઇન હાઇલાઇટ છે એ તો તમને ખ્યાલ આવી ગયો, 10 રૂપિયાનું એમની ચાથી શરૂઆત થઈ, મોંઘામાં મોંઘી વસ્તુ 80 રૂપિયાની મળે છે. એની અંદર આખું એમનું મેન્યુ આવી જાય છે, એટલે એ બહુ સારી વાત છે. પછી આ ચીઝ બર્સ્ટ છે, એક પીસ નજીકથી આપણે બતાવી ભાઈ. અંદર બી ચીઝ આવે છે, ઉપર બી ચીઝ આવે છે. જે લોકો ચીઝ ખાવાના શોખીન હોય ને એના ખરેખર આ મોજ આવી જાય. ઘણા એને એમ હોય કે ભાઈ આપણે ઓથેન્ટિક જે રિયલ જે ખાવું છે એ તો મળે જ છે. ડુંગળી અને ફ્રાય મરચાં સાથે ખરેખર વધારે મજા આવે છે. આ પનીર ભુરજી એમની એ બી આપણે ટ્રાય કરીએ. સોસીસ નાખેલા છે, પનીર નાખેલું છે. જનરલી મારી કલ્પનાની બહાર હતું કે આનો ટેસ્ટ આવી રીતના સારો લાગશે કે નહીં, પણ એ બધી વસ્તુઓ ખરેખર મજા આવે છે. આ એમની માત્ર 70 રૂપિયાની આ સેન્ડવિચ જુઓ, એની સાથે ચિપ્સ આપેલી છે. વાહ, મને આ પ્રાઇસ અને ક્વોલિટી અને ક્વોન્ટિટી જોઈને ભાવનગર યાદ આવી ગયું. અત્યાર સુધીમાં સસ્તામાં સસ્તું ગામ હતું એક્સપ્લોર કર્યું હતું એ. વડોદરાની અંદર આટલું સારું ફૂડ, આટલા સારા ભાવમાં અને સારી ક્વોલિટી, બ્રાન્ડેડ વસ્તુઓ બધી ઉપયોગ કરતા આવું ખવડાવે છે, બહુ સારી વાત કહેવાય. અને આ મોહિતો કયો કે મોજીતો, મિન્ટ ફ્લેવર છે, રિફ્રેશિંગ લાગે છે, બહુ સરસ. અને જે લોકો ભજીયા, બ્રેડ પકોડા આવું ખાવાનું પસંદ કરતા હોય, હું એને કહીશ કે ડેફિનેટલી અહીંયા આવીને એકવાર તો ટ્રાય કરવું જ જોઈએ. એ સિવાય ફેમિલી ફ્રેન્ડ સાથે આવ્યા હોય તો બાળકોને બી સેન્ડવિચીસ ને એવું બધા ઓપ્શન્સ છે અહીંયા, શેક્સ ને એવું બધું, એટલે તમે ગ્રુપમાં બી આવી શકો. જો હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મેક્સિમમ લોકો સુધી શેર કરી દો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે જો વડોદરામાં રહેતા હોય તો આ ફ્રેન્ચાઇઝીમાં તમે આ નાસ્તો કરેલો છે કે નહીં. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.